નમસ્કાર મિત્રો. ધોરણ 12ની અંદર આગળની કૃતિ એટલે કે પાઠ 19મો ઈશ્વર સર્વવ્યાપી એક ચિંતનાત્મક નિબંધ છે, જેમના નિબંધકાર છે આનંદ શંકર ધ્રુવ. પરિચય પ્રાપ્ત કરીએ તો જન્મ 1859, અવસાન 1942. સમર્થ સાક્ષર ખૂબ જ ભણેલા એવા આચાર્ય આનંદ શંકર બાપુભાઈ ધ્રુવનું વતન અમદાવાદ છે અને સાહિત્યક મીમાંસક, તત્વચિંતક, ગદ્યકાર તરીકે તેઓ જાણીતા છે. આ એમનો પરિચય છે. તેઓ બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં ઉપકુલપતિ પદે ડૉક્ટર ઓફ લિટરેચરની પદવી એનાયત થઈ હતી. બરાબર. સુદર્શન અને વસંત સામેકાના તેઓ તંત્રી પણ રહી ચૂક્યા છે. સાહિત્ય વિચાર, કાવ્ય તત્વ વિચાર એમના સાહિત્ય મીમાંસાના ગ્રંથો છે. દિગ્દર્શન, વિચાર માધુરી, આપણો ધર્મ, હિન્દુ વેદ ધર્મ ગ્રંથો એમણે ધર્મ અને એના સિદ્ધાંતોની ચર્ચા કરી છે. ધર્મવર્ણનો જગતના ધર્મ વિષયનો તેમનો ગ્રંથ છે. હિન્દુ ધર્મની બાળકોથી અને નીતિ શિક્ષણમાં પણ તેમણે ધર્મ અંગેની તાત્વિક છતાં સરળ ભાષામાં ચર્ચા કરી છે. શ્રી ભાષ્ય અને સુદર્શન ગ્રંથાવલી એમના સંપાદનો છે. ઊંડું મનન, ચિંતન અને વિષયની વિગતવાર ચર્ચા, પ્રૌઢ છતાં પ્રસન્ન શૈલી તેમના ગદ્યની લાક્ષણિકતાઓ છે. યાદી અપાઈ દઉં તો પાઠ 18ની જેમ પાઠ 19 પણ આ વર્ષે પરીક્ષાની અંદર જે સિલેબસ છે એમાંથી આ વર્ષે પણ આ પાઠને બાકાત કરવામાં આવ્યો છે. બરાબર, રદ કરવામાં આવ્યો છે. એટલે સિલેબસમાં આ પાઠ છે નહીં. પણ આ પાઠમાં જો વ્યાકરણ કે લેખન જોવા જઈએ તો પ્રથમ પેજની અંદર જ આપણે જોવા જઈએ તો પૂર્વે આવા જ એક વર્ડ નીચે ઉદ્દાલક નામે એક બ્રાહ્મણ ઝૂંપડી બાંધીને રહેતો હતો. એ વિચાર વિકાસના ક્રમની અંદર પૂછી નાખે છે. જેમના માર્ક છે 5 વાક્ય પૂછે અને યોગ્ય ક્રમમાં ગોઠવવાના હોય છે. વિચાર વિકાસનો ક્રમ આપણે વ્યાકરણમાં જોઈ ગયા છીએ કે આખો પેરેગ્રાફ છે તમને આડોઅવળો પૂછી અને પરીક્ષામાં પૂછે પછી તમારે એને વ્યવસ્થિત ગોઠવવાનો. વિચાર અને વિકાસના ક્રમની અંદર જે વિચાર છે એને વિકાસના ક્રમ પ્રમાણે ગોઠવવાનો હોય છે. બરાબર, કે પહેલું વાક્ય કયું અને છેલ્લું વાક્ય કયું. પણ વચ્ચેના વાક્યો પાછા બરાબર હોવા જ જોઈએ. વચ્ચેના વાક્યો આડેધડે ગોઠવી નહીં દેવાના. ઘણીવાર એવું પણ બનતું હોય છે પહેલું વાક્ય જોડી અને છેલ્લું વાક્ય મૂકી દે, વચ્ચેના વાક્યો ગમે એ મૂકી દે છે. તો આવું ન થવું જોઈએ. બરાબર. તો આ જે વિચાર વિકાસના ક્રમની વાત કરીએ, બરાબર. હવે અહીંયા ઈશ્વર સર્વવ્યાપી છે. ઈશ્વર એટલે કે સર્વવ્યાપી અને સર્વશક્તિમાન છે. એની વાત આ ચિંતનાત્મક નિબંધની અંદર કરવામાં આવેલી છે. ઈશ્વરના ગહન સ્વરૂપ અને તેની સર્વવ્યાપકતાનો સુંદર સંયુક્તિ ઉઘાડ થયો છે. સચરાચર સૃષ્ટિમાં વ્યાપેલા સર્જનહારને નિબંધકારે પૌરાણિક કથા દ્રષ્ટાંતો દ્વારા ગુરુ શિષ્યના અદ્ભુત સંપદાત્મક માધ્યમ થકી સહજ સરળ રીતે સમજાવવામાં સફળતા હાંસલ કરી છે. જળ ચેતન જે કાંઈ દેખાય છે તે સઘળું જ એનું જ બનેલું છે અને એણે જ બનાવેલું છે. એ દેખાતો નથી, તેથી તે નથી ગેરહાજર છે એ માનવું ભૂલ ભરેલું છે. જેમ દૂધમાં સાકર અને સમુદ્ર જળમાં મીઠું છે તે અદૃશ્ય છે કિંતુ અનુભવ ગમ્ય છે, બસ એમ જ ઈશ્વર અત્ર તત્ર સર્વત્ર બિરાજમાન છે. એ વાત આપણે અહીંયા આનંદ શંકર ધ્રુવે બતાવેલી છે. બહુ સરસ મજાના ઉદાહરણો આપેલા છે. તો આ નિબંધની અંદર ઈશ્વર સર્વવ્યાપી સ્વરૂપ તેમજ એની સર્વવ્યાપકતા જેવા ગહન વિષયને સાદી સરળ ભાષામાં સમજાય એ રીતે ઉદાહરણ સાથે સમજાવેલા છે. આપણને ગુરુ શિષ્યના અદ્ભુત સંવાદ અને પૌરાણિક કથાનો દૃષ્ટાંત આધાર લઈને ઈશ્વર અત્ર તત્ર સર્વત્ર બિરાજમાન છે એ વાત સરળતાથી દર્શાવી છે. જેમ દૂધમાં સાકર ભળેલી છે અને સમુદ્ર જળમાં મીઠું રહેલું છે, પણ તેને આપણે નરી આંખે જોઈ શકતા નથી, તેના સ્વાદ પરથી તેનો અનુભવ થાય છે. જળ ચેતન સૃષ્ટિ ઈશ્વરે જ બનાવેલી છે, માત્ર બનાવનાર આપણને નરી આંખે દેખાતો નથી. એ જ રીતે સર્વવ્યાપી ઈશ્વર અનુભવથી ઓળખી શકાય છે. આવી સરસ મજાની વાત અહીંયા કરેલી છે. તો અહીંયા ગુરુ શિષ્યના જે કંઈ સંબંધો છે, બરાબર, ઘણા બધા કેરેક્ટર છે. ઉદાલક છે, શ્વેતકેતુ છે, આવા કેરેક્ટરો છે. તો ઉદાલકનું પાત્રલેખન છે એ પણ કદાચ પૂછી નાખે તો કે ઉદાલક એ બ્રાહ્મણ હતા. તેઓ એક વડ નીચે ઝૂંપડી બાંધીને રહેતા હતા. તેઓ વિદ્વાન હતા. તેમને શ્વેતકેતુ નામે એક પુત્ર હતો. તેમનો પુત્ર 8 વર્ષનો થતાં તેને યજ્ઞોપવિત એટલે કે જનોઈ આપી અને તેને પોતાના કુળનો રિવાજ જણાવતા કહેલું કે યજ્ઞોપવિત તો દીધા પછી પુત્રે ગુરુને ઘેર જેને વિદ્યા ભણવી જોઈએ. શ્વેતકેતુના મન પર પિતાના સચોટ ઠપકાથી અસર થઈ અને તે દૂર ગુરુને ઘેર ભણવા જતો રહે છે. ઉદાલકે સ્વભાવે વિનમ્ર હતા. શ્વેતકેતુ વિદ્યા મેળવ્યા પછી વિદ્વાન અને ઠરેલ થયા, પણ ઉદાલકને તેનામાં અભિમાન અને અકળતા દેખાય છે. એ દૂર કરવા તેમણે શ્વેતકેતુને કેટલાક પ્રશ્નો પૂછી પરમેશ્વર સંબંધી તેના જ્ઞાનની અધૂરપ દૂર કરી હતી.
તેને પરમેશ્વરની સર્વવ્યાપકતા એકરૂપતા સમજાવી અને પાણી તથા મીઠાના ગાગડા દ્રષ્ટાથી પરમેશ્વર વગર આ સંસારની સગળી વસ્તુ કેવી ફીકી છે એમનું એણે ભાન કરાવેલું છે. તો આ બધી જે વાતો છે આની અંદર કીધેલું છે પરમેશ્વર જેવો કેવળ પરમેશ્વર જ છે. એ સરસ મજાની પ્રશ્ન છે, પરમેશ્વર જેવો કેવળ પરમેશ્વર જ છે આવું એ સમજાવે છે. બરાબર. ઈશ્વર જગતની અંદર છે. નીચેના વાક્યો કદાચ સમજાવવું પૂછે, ઈશ્વરને જાણવાથી સર્વ કંઈ જાણવામાં આવી જાય છે. તો કે ઈશ્વરને જાણવાથી સર્વ કંઈ જાણવામાં આવી જાય છે. જે માટીમાં ઘડો, ઈંટ વગેરે અનેક પદાર્થો બને છે, પરંતુ એ સર્વે પદાર્થો માટી જ રહેલી છે. એ જ રીતે લોટામાંથી છરો, તલવાર, ખીલા જેવા અનેક પદાર્થો બને છે. એમાં પણ લોટું છે. સોનામાંથી પણ બંગડી, ચેઇન, વીંટી, કંદોરા જેવા અનેક પ્રકારના ઘરેણાં બને છે, પરંતુ ખરી વસ્તુ કઈ તો કે સોનું જ છે. એટલે કે માટી, લોટું અને સોનું એ મૂળ પદાર્થને જાણવાથી તેમાંથી સર્વ કંઈ જાણવામાં આવી જાય છે. આમ ઈશ્વરને જાણવાથી સર્વ કંઈ જાણવામાં આવી જાય છે. એ વાત અહીંયા બતાવવામાં આવેલી છે. ઈશ્વર જગતની અંદર રહ્યો છે છતાં દેખાતો નથી. ઈશ્વર જગતની અંદર રહ્યો છે છતાં દેખાતો નથી. એ વડના ટેટાના દ્રષ્ટાંતથી આપને સમજાવે છે. વડના ટેટામાંનો એક એક ઝીણો દાણો લઈને એને ભાંગીએ તો એ ઝીણો હોવાથી કંઈ દેખાતું નથી, પણ એમાં જ આખું વડનું ઝાડ સમાયેલું છે. એ જ પ્રમાણે ઈશ્વર આ જગતની અંદર રહ્યો છે છતાં તે દેખાતું નથી. તેમાં જ આ જગત સમાયેલું હતું અને તેમાંથી જ એ નીકળ્યું છે. એ વાત આપણે સમજાવી છે. આ જગત પરમેશ્વરનું બનેલું છે, પણ એ જગત જ જો ભાંગી જાય તો પણ પરમેશ્વરનો નાશ થવાનો નથી. બરાબર. તો એ વાત આપણને એ સમજાવે છે. બરાબર. દાખલા કે ઉદાહરણ કે માટી અને ઘડાનું, સોનું અને સોનાના ઘરેણાનું, લોટું અને લોટાના ઓજારો ઇત્યાદિ દ્રષ્ટાંતો આપ્યા છે. એનો મતલબ એ હતો કે તેઓ એમ કહેવા માંગતા હતા કે પદાર્થોની ચીજો ભાંગી ફોડો તો પણ એ જ પદાર્થમાંથી બનેલી છે. તે પદાર્થો હંમેશા કાયમ રહેવાનો છે. જેમ કે ઘડો ફૂટશે પણ માટી નહીં ફૂટે, ઘરેણાં ભાંગશે પણ સોનું એમનું એમ રહેશે, લોટાના ઓજારો ભાંગશે પણ લોટું તો એમનું એમ જ રહેશે. એ જ રીતે આ જગત પરમેશ્વરનું બનેલું છે. આ જગત ભાંગી જાય, ફૂટી જાય તો પણ પરમેશ્વરનો નાશ થવાનો નથી. વડ સુકાઈ જાય, તે બળી જાય તો એમાં બીજ રહે નહીં. આ બીજ અને ઝાડને છૂટા પાડી શકાય, પણ પરમેશ્વર અને સૃષ્ટિને એકબીજાથી છૂટા પાડી શકાતા નથી. પરમેશ્વર છે આંખે દેખાતો નથી, પણ એ અનુભવમાં લઈ શકાય છે. મીઠાનો ગાંગડો પાણીમાં ઓગળી જાય છે, પછી એ પાણીમાં દેખાતો નથી, માત્ર એ પાણી પીવાથી મીઠાના ખારા રસનો સ્વાદ અનુભવી શકાય છે. એ જ રીતે પરમેશ્વર અહીં જ છે છતાં પરમેશ્વર આંખે દેખાતો નથી, પણ એને અનુભવમાં લઈ શકાય છે. પરમેશ્વર કેવળ પરમેશ્વર જેવો છે. કોઈ દ્રષ્ટાંત પરમેશ્વરને સમજાવવા માટે એક સરખું પૂરેપૂરું લાગુ પડતું નથી. તેથી જે દ્રષ્ટાંતો પરમેશ્વરને સમજાવવા માટે લઈએ તો તેનાથી પરમેશ્વરનું સ્વરૂપ અમુક અંશે સમજાય છે, કેમ કે પરમેશ્વર જેવો કેવળ પરમેશ્વર જ છે. ખારો પદાર્થ મીઠું કહેવાય છે. જુઓ, મીઠા વગર બધી રસોઈ ફીકી લાગે છે. રસોઈમાં મીઠું નાખવાથી રસોઈ સ્વાદિષ્ટ અર્થાત મીઠી બને છે. તેથી ખારો પદાર્થ મીઠું કહેવાય છે. તો આ બધી જે વાતો છે એ વાતો આપણને અહીંયા આનંદ શંકર ધ્રુવે ખૂબ જ ચિંતનાત્મક દ્રષ્ટિએ આ નિબંધની અંદર સમજાવેલી છે. મિત્રો, નિબંધની વાત છે તો નિબંધને સમજવાનો ન હોય, એમને વાંચવાનો હોય. વાંચીએ અને ત્યાર પછી એના જે કંઈ અનુભવો છે એ આપણે ઉતારવાના હોય છે. ખાસ કરીને શ્વેતકેતુ અને ઉદાલકની જે વાત છે અહીંયા, અને ખાસ કરીને જ્યારે ભણવા જાય છે ત્યારે પોતાના શિક્ષકને એ પ્રશ્ન કહે છે અને પૂછે છે. એ બધી વાતો છે અહીંયા કે તમને આવું સમજાવેલું છે, આ બધું એમને સમજાવી દીધેલું છે. છતાં પણ પોતાના પિતાને એવું લાગ્યું કે પોતાનું બાળક છે હજુ એનામાં કંઈક અભિમાન છે, બરાબર એ સમજો નથી. તો એ એમનું જે અક્કડપણું જે હોય એ બધું એ કાઢવા માટે, અક્કડતાના અભિમાન દૂર કરવા માટે પોતાના પિતા શિક્ષક બની અને એમને ભણાવે છે. બરાબર. લેખકે ઈશ્વરની સર્વવ્યાપકતા અને એકરૂપતા ક્યાં દ્રષ્ટાંતો આપીને વર્ણવી છે એ બધું જ આપણે અહીંયા વાતો કરીને જોઈ લીધેલું છે. ઈશ્વરનું કાલ્પનિક સ્વરૂપ કલ્પના કરી ગદ્યના આધારે ચિંતન કરો તો કે ઈશ્વરનું કાલ્પનિક સ્વરૂપ કેવું છે એમની કલ્પના કરો. જો ઈશ્વર એટલે કે પરમેશ્વર કાલ્પનિક હોય તો નરી આંખે દેખાતા સૃષ્ટિના સર્વે પદાર્થોનું કાલ્પનિક ગણશો. એ સર્વને કેવળ પરમેશ્વર જ પોતાનામાંથી ઉત્પન્ન કરી શકે છે, કેમ કે એમની પાસે અમાપ અનંત શક્તિ છે. જેમ ઘડો વગેરે માટીના બનેલા છે, તલવાર વગેરે લોઢાના બનેલા છે, ઘરેણા વગેરે સોનાના બનેલા છે, તેમ સૃષ્ટિના સર્વ પદાર્થો પરમેશ્વરે બનાવેલા છે. પરમેશ્વરની ઈચ્છા થઈ કે હું એક છું તે બહુ થાઉં. પરમેશ્વર જ કાલ્પનિક હોય તો પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ વગેરે ક્યાંથી આવે? પરમેશ્વર જ એમને ધારણ કર્યા અને આ સૃષ્ટિ થઈ છે. એ સિવાય બીજું કોણ આ સૃષ્ટિ સર્જી શકે? જે આ પૃથ્વીમાં રહે છે છતાં જેને પૃથ્વી જાણતી નથી. પૃથ્વી જેનું શરીર છે, જે પૃથ્વીમાં રહીને તેને ચલાવે છે, એ જ પરમેશ્વર છે. એ જળમાં રહે છે, વાયુમાં રહે છે, સૂર્ય, ચંદ્ર, તારા, પશુ, પંખી, મનુષ્ય વગેરે
વગેરેમાં અને બ્રહ્માંડમાં ભરેલા અસંખ્ય પદાર્થો માને છે, છતાં એ તમામ પદાર્થો પરમેશ્વરને જાણતા નથી. એ પદાર્થો પરમેશ્વરનું શરીર છે, એ પદાર્થોની અંદર રહ્યો એ એમને ચલાવે છે. પરમેશ્વર છે તો એને તમે કાલ્પનિક કઈ રીતે કહી શકો? એ આપણું અજ્ઞાન છે. આવું ચિંતનાત્મક નિબંધની અંદર આનંદ શંકર ધ્રુવ આપણે જણાવે છે. તો ફરીવાર પાછી યાદી આપી દઉં છું કે આ વર્ષે સિલેબસની અંદર આ જે પાઠ છે આપણો એ છે નહીં, એમ છતાં પણ એમના જે પ્રશ્નો છે, પરમેશ્વર ક્યાં વસે છે, તો એ સર્વે પદાર્થોમાં વસે છે. ઉદ્દાલકે શ્વેતકેતુને ગુરુને ઘેર દૂર ભણવા શા માટે મોકલ્યા? તો કે ઉદ્દાલકના કુળની પરંપરા હોવાથી પુત્ર શ્વેતકેતુને ગુરુને ઘેર દૂર ભણવા માટે મોકલે છે. પરમેશ્વરના જ્ઞાનથી શું કેળવી શકાય? તો કે નમ્રતા કેળવી શકાય છે. ઈશ્વર કયા સ્વરૂપમાં જોવા મળે છે? તો કે ઈશ્વર પૃથ્વી, જળ, તેજ, વાયુ, સૂર્ય, ચંદ્ર, તારા, પશુ, પંખી, મનુષ્ય સ્વરૂપે જોવા મળે છે. આત્મા અને પરમાત્મા વચ્ચે શો ભેદ છે? આત્મા એ પરમાત્માનો અંશ છે અને પરમાત્મા વિભુ, સર્વોપરી છે અને વ્યાપક છે. બરાબર? આવા જે પ્રશ્નો છે, ખાસ કરીને વિદ્યાર્થીઓ કયા કયા ગુણોનો આવિર્ભાવ થાય છે? તો કે વિદ્યાર્થીઓમાં જ્ઞાન, વિદ્વતા, ઠરેલતા, વિનમ્રતા, નિરાભિમાનપણું વગેરે. જો અહીં એક શબ્દ આવ્યો છે નિરભિમાનપણું, એ જોડણીની અંદર પૂછવાની શક્યતા રહી છે. બરાબર? અથવા તો લેખન રૂઢિની ભાષા સુધીની અંદર નિરાભિમાનીપણું હોય છે, તો ત્યાં નિરઅભિમાનપણું આવે છે. નિરાની, બરાબર, નિરઅભિમાનીપણું, નિર્ભિમાનીપણું વગેરે જેવા ગુણો હોય છે. ખાસ કરીને હેતુલક્ષી પ્રશ્નો જોવા જઈએ તો ઈશ્વર સર્વવ્યાપી કૃતિનો સાહિત્ય પ્રકાર, તો કે ચિંતનાત્મક નિબંધ છે. લેખક આનંદ શંકર ધ્રુવ છે. ઈશ્વર સર્વવ્યાપી કૃતિ શેમાંથી લેવામાં આવેલી છે? હિન્દુ ધર્મની બાળપોથીમાંથી આ કૃતિ લેવામાં આવેલી છે. બરાબર? અને કઈ યુનિવર્સિટીના ઉપકુલપતિ પદે હતા લેખક જે છે આનંદ શંકર ધ્રુવ છે? કઈ યુનિવર્સિટીના ઉપકુલપતિ પદે હતા? તો એ બનારસ હિન્દુ યુનિવર્સિટીના કુલપતિ પદે હતા, એ બતાવેલું છે. તો આવા નાના નાના જે કાંઈ પ્રશ્નો છે એ બરાબર એમને જોઈ લેશો. બરાબર? શબ્દ સમૂહ માટે એક શબ્દો છે ટેટો, વડના વૃક્ષ પર આવતું ફળ, એને ટેટો કહેવામાં આવે છે. બરાબર? વડવાઈ, વડની ડાળ પર ફૂટેલું કૂણું મૂળ્યું છે એને વડવાઈ કહેવામાં આવે છે. બરાબર છે? ફરીવાર યાદી અપાઈ દઉં તો આ વર્ષે પણ સિલેબસની અંદર પાઠ 18 નીચે પાઠ 19 જે ચિંતનાત્મક નિબંધ છે ઈશ્વર સર્વવ્યાપી, એમને પણ આ વર્ષે સિલેબસમાં લીધો નથી. આપ એકવાર આ નિબંધને પણ બરાબર વાંચી લેશો અને જે કાંઈ એમના શબ્દ સમૂહ છે, જે કાંઈ એમનું વ્યાકરણ છે, એ જાણવાની પૂરેપૂરી કોશિશ કરશો. અહીંયા આપણે આ ચિંતનાત્મક નિબંધને રાખીએ છીએ. નમસ્કાર.